બોલો સદગુરુ મહારાજ જય. સત્ય સનાતન ગુરુદત્ત મહારાજ જય. હરિનાથ મહારાજ જય. રામદેવ મહારાજ જય. દયા કરી દીજો હરે અમૃત સદગુરુ ના વખાણ શું કરો મુક્તિ કહો તો માપ નાવે ઇન્દ્ર કુબેર પાર ન પાવે ગુણ ગાવે અગમ ગર માયા પે દાસ સવાર સ્વામી ભૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી દાસ સવાર સ્વામી ભૂલગર મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે જીવન જોગન રાજ ધન વિચળ રહે નહીં કો જીવન જોગન એ જીવન જોગન રાજ ધન વિચળ રહે નહીં કો
જો ઘડી જાય સત્સંગમાં જો તો જીવન કા ભણો જો ઘડી જાય સત્સંગમાં જીવન કા ભણો એક આત્માની સદગતિ માટે તમે નોંધ્યા છે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિના પગે પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મા જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે એના ચરણે લે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે. મરી તો બધાને જવાનું છે પણ કેટલું જીવાય એની બહુ જરૂર નથી, કેવું જીવાય એની જરૂર છે. મગન બાપાનો બહુ અમારો પરિચય છે. તમે તો એના પરિવાર છો એટલે તમને તો કઈ બીજી વાત ન કરવાની હોય. મારે તો ઘણી વખત ભેગું બેહવાનો મોકો મળ્યો છે, એના સાક્ષી દનકુ બાપુ હાજર છે. આવા મહાપુરુષોના ભેગું બેહવા મળ્યું છે ને ત્યાં તમે અમને સાંભળો છો. અમારી કોઈ તાકાત કે અમારી કોઈ એવી શક્તિ નથી. પણ મગન બાપા અમને બધી વાત કરતા, મયારામ બાપુ, કાનદાસ બાપુ, નારાયણ બાપુ, આવા બધા મહાપુરુષો બાપુ, ભજનાનંદી પુરુષો જેને કહેવાય, એવા માણસો ભેગા બેઠા છે. એની ભેગું અમારે જયારે બેહવા મળે અને એના પાછળ અમારે જયારે કંઈક ગાવાનું મળે ત્યારે અમને એમ થાય અમારી કંઈક લખ્યું હોય છે તો જ અમારી એની પાસે બે ગાણા ગાવાનો મોકો મળ્યો હોય. બાકી તો મરી જવાનું બાપુ કાગ બાપુને લખવું પડે. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યો ઘેરે ઘેરે મંડાય. આરો માણા વ્યો જાય ને પછી ભલે આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, આપણો પાડોશી ન હોય, પણ એવો માણા દુનિયા છોડીને જાય ને તેથી હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વ્યો ગયો. જીવન એનું નામ છે. આપણે મર્યા પછી જો 5 જણા હરકતે રોવે નહીં દઈને જીવાય ન કહેવાય. રામ માણસને જીવન મળ્યું છે, મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો જેવું નથી લાગતું. આપણા ગઢાએ સારું કપડું ખાવું જોડું નથી જોયું અને એમાં તમારો પ્રજાપતિ સમાજ બાપુ ધૂળ હેરે બચોડા લેવા વાળો સમાજ અને બાપુ મહાપુરુષો તો ત્યાં સુધી કઈ ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિ માંથી થઈ છે. કેવડી મોટી વાત કહેવાય. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર પ્રહલાદ જેને પ્રગટ કરીને જપે જાઓ સંસાર. આ શ્રીબાઈ આ દુનિયામાં નો આવ્યો તો આપણે અહીં બેઠા હોત. પણ આપણે આ ટકા કાઢવાની ખબર જ છે. આપણે આવું કઈ હોય જ નહીં, આવું કઈ હોય ટૂંકું જ મળે છે એટલું સમજાવવા છે. ભજન વિચાર માંગે છે. આ વેદ ને શાસ્ત્ર ને પુરાણ ને ઉપનિષદ આ બધું છે ને એનો નિચોડ છે. આ સંતવાણી છે ને કોઈ નાખી દીધા જેવી વાત નથી, પણ આપણને પૂજારું ટાઈપનું છે. સાંટો નથી પડતો. એમે દરબારું ગાવા માંડ્યા, તમને નક્કી નથી થતું હજી. અરે ભજન તો ભજન હોય મારા રામ. કાણો નાક માળવો જેના ઘરે દૂધતો હોય એ સાધુ બની જાય અને એને કાંઈક તો નક્કી થયું છે ને. અને આ દુનિયા એટલી બધી હારી છે નહીં, ભજન એમના સમજાયું છે નહીં. હમણાં લગ્નભાઈ વાણીમાં કીધું ને એની વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું એના કરતા કાપ્યું દિયા જ નહીં પીડ્યું હોય. હાથીનું કાપીને લગાડીએ કે પેલું કાપ્યું દી નો સોટાડીએ કે ભોળાનાથ નો સોટાડીએ કે. અને હાથીનું માથું માણસ શરીરમાં ફીટ થાય આવડું હોય થાય ફીટ તમને કેમ લાગે છે હાથું? પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય વગર બાપુ હાલે જ નહીં. બાપુ સત્યના કોઈ પુરાવા જ ન હોઈ શકે. ભજન છે બાપુ. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો જીવવું બધાય કરતા અઘરું છે. હમણાં એમના દીકરા કહેતા હતા 56 વર્ષ 56 વર્ષ સુધી બાપુ હનુમાનજીનો એક શનિવાર ચૂક્યા નથી, ઉગે નહીં. આમાં એકાદું છોકરું આટલું એવડું હાલત વાળો હનુમાન હાલવા દે એમ વાવવું પડે. એમ નામ ન ઉગે, વાયવા વગર ન ઉડે. હું તો આ તમારો પરિવાર જોઈને બાપુજી એકતાની વાત કરી, હું તો ખૂબ રાજી થયો કે આવી એકતા જ બાપુ ક્યાંય નથી. અને એમાં ભગવાન થોડાક છૂટા આપે ને પછી તો ક્યાંય બાપુ હાંડિયા લેડા જેવું નોખું જ હોય. છોકરા આમ હોય, બહુ આમ હોય, ભયું આમ હોય. આપણે કંઈક આ રૂપિયા શું કરવાનું?
કઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 80 વર્ષ જીવે મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય છે. બાકી વચ્ચે હું ઠેકડા ફરવાના હોય. રામ ને કૃષ્ણ કહે કે તો ગાડું હાલે, આપણે નહીં હાલે. મેં કીધું તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં, હળવા ફૂલ થઈ જાવ ભલામણા. સ્વર્ગ બધા કરે, સ્વર્ગ ક્યાં છે મને દેખાડો. એ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં ઇન્દ્ર ને પછડાયું નાચે છે, ત્યાં ફુવારા છે. એમાં કોઈક જીવ હોય કોણ મારે પગ ચાલવા છે? જીવા કોઈ આ બેઠા છે ને સ્વર્ગમાં બેઠા છે. આપણે આંખે અંધારું છે એટલે નથી દેખાતું. આથી બીજું સ્વર્ગ હોય ક્યાં? અરે સતયુગ ને દ્વાપર ને ત્રેતાની વાત થવા દો. અત્યારે કળિયુગ કે છે ને બધા. કળિયુગમાં શું ઘટે છે? ઘટે છે હું વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. શેની ખોટ છે? તોય બધા રોવે. અમારી મેં કઈ છે નહીં, અમે મરો કઈ ન હોય. શું જોવે છે? શેઠો જ નથી. આખી દુનિયા જ્યાં જ્યાં બધા રોવે છે ને કાંઈ ઘટતું નથી. કાગળિયા વીણતા એની પાસે 30,000 મોબાઈલ છે. મને તો જયારે કરીને કઈ માર્કેટ જીવે એવું આવ્યું હોય કઈ. પણ હવે આમાં જીવ કરવો આવડે તો આટો નથી. અરે ભલામણા તમે જોવો તો ખરા, આપણા ઘરે સારું ખાવા નથી મળ્યું. ભલામણા આપણે તો છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી. તોય રોવે, જ્યાં જાવ ત્યાં રોવે. એક જણા પાસે જાય કે પૈસા નથી, ધાપુ ભરવું હતું. બીજા માં જાય કે ડોબું વિયાણું ધોવા નથી દેતું. બીજા માં જાય કે છોકરાને બહુ વેવાઈ ચડી ગયા, મોકલતા નથી. બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવ? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળામાં દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, દાસ સો રોવે. મારા બાપ તે માણા બનાવ્યા તો અમને તારી આપા ન થાય તો અમારો અવતાર ભોગવ્યો. ભગવાને પીડા વેદના જ નથી. હાકડીમાં આવો હનુમાન ચાલીસા ચાલુ કરો, હનુમાન નો ખબર હોય? જિંદગીમાં નથી બોલ્યો. એ આવે રોજનો રિયાઝ હોવો જોઈએ. એટલે મહાપુરુષો કીધું, એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાથી કે કટે કોટે અપરાધ. 24 કલાકમાં કાંઈ કરજો અને ઈ તમારી મારી હારે આવવાનું છે. બાકી કાંઈ છે નહીં. જીવન મળ્યું છે ને હલકા ફૂલ થઈ જાય. કોઈની માથે કાંઈ છે નહીં. આ તો લઈને ફરે છે. કોની માથે વજન નાખ્યો? મેં હું હતો મકાન બનાવ્યું, હું હતો કારખાનું બનાવ્યું, હું હતો આમ હતું, હું હતો આમ હતું. કાંઈ છે નહીં. ઠેકડા મારવાની કોઈ જરૂર જ નથી. નકર આ દુનિયામાં કીડીથી માંડીને હાથી સુધી તમે જુઓ 84 લાખ યોની છે એવું કહે છે. આપણે કાંઈ ગણવી નથી. આમાં બહુ ઊંડું ન ઉતરવું. ઉપર બધું હાલ્યું જવું બસ ભગવાનના ભરોસે. આમાં ઊંડા ઉતરો તો પીડીનું છૂટા વીણતા થઈ જાય એવું છે. એટલે બહુ ઊંડું ન ઉતરવું. પણ સદગુરુ માથે હોય ને તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. આ બધું મફત. એમનામાં હું જેવું નથી. એક વાણી કહે છે ને કે પહેલા મેં જન્મ્યા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં. વહા ભાઈ નાખે નહીં કહો. પહેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? એને કહે છે હોય. હવે તમને નો આમ જાય તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. આ નિશાળમાં કોઈ ભણાવતું નથી. સદગુરુની શાન એટલા માટે જોવે. એક વાણી કહે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ, આપે આપ મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈ મારતો નથી. રાવણ ને વાલી ને બધા કોને માર્યા? રામાયણ કહે આપણે નથી કહેતા. પણ એ સાચું છે, નથી મારતો એ વાતે સાચી છે, મારે છે એ વાતે સાચી છે. આપણી સમજણ ઘટે છે. એની માટે સદગુરુ જોવે. અને આ દુનિયામાં છે ને બાપુ, આ તમારી પાસે બાપુ તો ભગવાનની દયાના એટલી બધા રૂપિયા છે ને, ત્યાં ઊંચું માથું કરીએ નથી હકવાના, ભજન કરવાના નથી, થવાના નથી. ઘણા તો એમ કે ઓલામને કીધું હતું ને, મગન બાપા વ્યાજ હતા તેમને ભાઈ કીધું હતું, આપણે કરી વાદે અમુક તો કરે છે. ખબર જ નથી શું કામ કરવું પડે છે. બાકી તમને ને મને બાપુ જીવન મળ્યું છે, આનંદ કરી લેવા જેવો જમાનો છે. સમય આનંદ કરે એવો છે. પણ જો આના આનંદ થઈ શકે તો. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય, ગેબીનાથ બાપુ બકરા પૂજાય. તમે જોવો તો ખરા. આપણું પાડું છે સારું નથી બોલતા હતા. આપણે એટલે ખરા ગધાડા કરતા આપણે બે જ નથી. કાંઈક તો આપણું હોવું જોઈએ ને. આપણે મળ્યા પછી મેં કીધું બાપુ બેને જો હૃદયમાં હબાકો ન આવે તો એને જીવા કહેવાય.
આપણે મર્યા પછી તો આખું ગામ લાવશે રાંધે એ બલા જઈ એને જીવા કહેવાય. અરે જીવન મળ્યું છે મારા રામ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે રામ. કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો પડે. હે 20 જોડી કપડા બોલો. જોડા તમે જુઓ થાય કારણ 8-10 જોડી. રસોડાના જુદા, ઓસરીના જુદા, બહારના જુદા, બહાર ગામ જવાના જુદા, કામે જવાના જુદા. બોલો એક જોડીમાં 17 જણા હલવતા હતા તોય ઘટે. અત્યારે આટલું ભગવાન આપ્યું કે માણે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સ કેવા કહેવાય નાળિયેર જેવડા મોહર આવ્યા હતા એવડા એવડા ફાંકા હોય. બોલો ઓલા જીન્સના પેન્ટ હોય ને ફાટલા પહેરવાનું નીકળ્યા. એટલે આવા તો અમે પહેરતા હતા, ખબર જ નહોતી કે આવો સમય આવશે. એને હાથની તાકાત તો એને ન પહેર. જોવો તો ખરા બાબુ ઊંધું હાલ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા રામ. ભણતરની જરૂર છે 100%, પણ મારી તો ભલામણ હું ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે મા બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા ભગવાન કે માતાજી પિતાજી બધું પછી આવશે બાપુ. માન બાપ ને બાપુ જાળવજો. 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં. મા બાપ જેવા ભગવાન બાપુ ક્યાંય નહીં તમને મળે. કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડા ગાગારીઓ મા બાપની સેવા કરો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે જુઓ તો ચારે બાજુ મળે એમ થાય કે આટલી બધી સપ્તાહો ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને તમે જુઓ તો ભજનના પ્રોગ્રામ ને ક્યાંય આમ ભક્તિ ચારે બાજુ આમ એમ થાય વ્યારા ફાટી નીકળ્યો એવું નથી લાગતું. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવું જોઈએ ને. આ કઈ ખોટું કરે છે કોઈ ખોટા રૂપિયા વાપરે એવી વાત નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આપણા વડીલો આવું કરી નહોતા શકતા, આટલું પુણ્ય નહોતા કરી શકતા. 5 ગામ એક હારે ધુમાડા બંધ તમે છે, લાખો રૂપિયાના દાન આપે છે. તો મને એમ થાય બગાડ કેમ નથી અટકતો? આ ખોટું છે એવું નથી કહેતો, પણ કહેવાનો મારો મિનિંગ મારી પાસે આપણે ઉતરવાની જરૂર તો છે. મોઢે આપણે બોલવું છે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન, ને ખટારા ઠાઠે લઈ ગયા ભારત મહાન બને. એના માટે તો તમારે મારે સુધરવું પડે. એમ નામ કોઈ ભારત મહાન ન થાય. અત્યારે આપણું યુદ્ધ હાલે છે. હવે તમને એમ કહો કે આમાં શેના હાટું બાજતા હોય તો મારો રામ જાણે. એમાં આપણે ઉતરવું નથી, એ બધું રાજકારણ છે. પણ જય શ્રી રામ કહેવાનો મારો મિનિંગ કે એમાં નિર્દોષ કેટલા જણા મરતા હશે, શું થતું હશે તો મારો રામ જાણે. સમય મળ્યો છે, આનંદ કરી લેવા જેવો સમય છે. મને તેટલી ખબર પડે, બાકી કાંઈ છે નહીં. સ્વીકારી લ્યો, દુનિયામાં જે છે ને એ બધું સ્વીકારી લ્યો. કાંઈક અમે બહાર જઈએ તો અમને અમારે ઘરે હાલો પગલા પડાવવા, અમારે ઘરે હાલો અમારા પગલા પડે. નાના બાબુ હાલો હાલો આપણે હાલો રાજી થાય લઈ જાય એ ચા પાણી પી પછી ઘરે જાય. ઘરે જાય એટલે બે આવું કે બહાર ઉભા કે પગલા પડશે પોતા ક્યાં ઓલા પગલા પડાવવા મથે છે તેને મફત પાડી સીધો ના કરો છો. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બેને સ્વીકારી લેવાના. ઓલા પગલા પડાવે છે એ સત્ય છે, આ નથી પાડવા દેતા એ સત્ય છે. સ્વીકારી લે, કારણ કે તમે અમારા પગલા એક જ દી પાડવાના છો, ઓલા રોજ રોટલા કરી દેશે એટલે એનું માનવું પડે. સ્વીકારવાની જરૂર. મારો કહેવાનો અર્થ એ છે જે છે એ બરોબર 100% સત્ય છે. આ તમારો આવડો મોટો પરિવાર છે, એમાં બધા પૈસાદારી ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડેવાળા ન હોય, બધાને સ્વીકારી લે. 3 દીકરા હોય ને એમાં 2 રડતા હોય, એક ઉડાડતો હોય, પણ એમાં રોદડા ન હોય, આ ઉડાડવા જ આવ્યો છે. એટલે તમે હવે ચા મૂકવા જાઓ, એ ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો. પછી ઘરની વાત ઘરમાં રખાય, બહાર કીધે કાંઈ મેળ જ પડે. મારી વાતો છે ને, મારી તો આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું ને એટલે આ તમારા ખાનમાં મેં 10-12 વર્ષ ખટારો આપ્યો. આ ગણકુ બાપુ પૂછો કોલસાનો ખટારો, ખટારાનો ડ્રાઈવર ઓગણીની કોમ નો કહેવાય. અહીંયા હોય ખટારાનો ડ્રાઈવર, અહીંયા હોય. તમને કેમ લાગે આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું, પણ મારો દેહ નથી અબડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો ફરમાટી કાઢી 5 લાખની શરત મારી લાવજો, વ્યાસપીઠની સાક્ષીએ બોલું છું નામ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ પણ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા. સિદ્ધાંત કહેવાનો મારો અર્થ છે, સિદ્ધાંતથી જીવાય. હું કોણ છું? સમાજ કોઈ બી હોય, અરે તમારો સમાજ તમે વિચાર તો કરો. સદારામની ગાદી ઉપર બાપુ સામજી બાપુ આખા વિશ્વના સંતો જ્યાં ભેળા થાય કુંભના મેળામાં,
અને ભક્ત ભૂષણનો વિકાસ મળે બાપુ તમારી મારી શું શક્તિ હોઈ શકે ના વિચાર કરજો ભક્ત ભૂષણનો વિકાસ શામજી બાપુ સદારા જીવરાજ બાપુ આ તમારા થાનમાં મેપા બાપા પંઢરપુર મહારાજ ગોરો ભગત આ કાલ હવારની વાત પીપળી સવારામ બાપા જોવો તો ખરા કેવડા કેવડા વાવડા ફરકે છે 24 કલાક બાપુ હજારો માણસના રોટલા બેસે કેવું ભજન છે હમણાં લક્ષ્મણભાઈ ભજન કર્યું નિરજતા જેના નેણા હરકે બાપુ બજારની બજારમાં સવારામ સાહેબ ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદલીને બેટે પડ્યું ને ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહે છે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ બાપુ જબુમાને વાગી ગયો આપડા રહી જાય બીજા કરી જાય જબુમાં બજાણામાં બજાણિયા હાક ને બાપુ એક વાનંદની દીકરી તમે જોવો એનું નામ ઉજળું થઈ ગયું બે જેલમાં પૂર્યા ને તેથી બાપુ જબુમાં સવારામ બાપાને કહે છે કે બાપુ આ ભક્તિના માર્ગે છે એ અમારો ગુનો મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું અને આજ નહીં આવે તો તેથી સવારામ બાપા કહે છે કોઈ દી મારા નાથે આપણું કોઈ દી જવા નથી દીધી શું કામ ના મુજાર તેથી જબુમાં વાણી કરે ફૂટલ બોરો ને વજો ખેત દુનિયા બતાવે અમને દારો હે ગુરુ મહારાજ આમાંથી જો આ બહાર નહીં કાઢે તો દુનિયા કાલ તમારી મારી માથે શું વિચારશે કે શાંતિ રાખ જબુ શાંતિ રાખ કોઈ દી મારા નાથે આબરૂ કોઈ દી નથી જવા દીધી એમ નામ દુનિયા નથી ગાણા ગાતી લોટાના સેણા સાવીને બાપુ હોવાના નીકળ્યા છે તઈ એના ગાણા ગાવ એમની પેઢીઓ અમારી આ કોતરા નથી મોકલાવતી કે તમે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો આયો અમે 10 મણ દાણા મોકલાવી ના એવું નથી જીવા છે એવું એટલે કેવું પડે છે એલા જ માટે મહાપુરુષે તમને બરે શાન બધી ઘણી બધી કરી છે આપણે વાતો કરશું ભજન કરશું તમારી જેવી મોજ હશે એવો આપણે આનંદ કરાવશું પણ એની માટે મેં એટલા માટે હું કહું છું જ્યાં જઉં ને ત્યાં મારે એક જ માગણી હોય છે મા બાપની સેવા કરો અને સારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે સારી મા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થઈ શકે ધરાવીને ગામનો નીકળે કોડવીને માળુનો હોય જેલ જગરા નીકળે જેની જનેતા હોતલ હોય મારી મા વગર બાપુ હારા સંતાન ન થઈ શકે આ મગન બાપાને બાપુ આખી દુનિયા અંદર બધા હારા કહેતા છે હતા તેથી કહેતા છે અત્યારે કહેતા છે બાપુ એ મા બાપને કંઈક તો મારી પાસે સંસ્કારનું સિંચન કર્યું છે ને એના મા બાપ કેવા હશે કે આ દુનિયા બાપુ એની વાય આટલી જો વાય લાઈન લાગતી હોય મને એમના દીકરાએ વાત કરી કે માણસો કાંઈ આવ્યા થાય એમને ખબર પડી કે આટલું માણસ તો જાય પછી ખબર પડે છે ત્યાં સુધી આપણે નક્કી એ નથી થતું સારી મા વગર બાપુ સારા સંતાન કોઈ દિન થઈ શકે એની માટે બાપુ માને વાવેતર કરવું પડે માં વાવેતર કરે તો બાપુ બાપને ઠીક છે બાપની જરૂર છે પણ માં જો બાપુ ધારે ને એવા દીકરા કરી શકે 100%. પછી નકરું ભગવાન કહે ભગવાન હારો દીકરો દે અહીંયા કે ગોડામ નથી તમને મારી પાસે દઈ દે પાદરા એની માટે તમારે વાગવું પડે પહેલા વાયવા વગર ન થાય કોઈ ધરાવીને ઘાટો નીપજે કોડવીને માળું ન હોય જેડ જકરા નીપજે જેની માં હોતલો હોય મોઢે બોલું માં એ હાથે નાનપણ હાપડે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલા જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી આમે એકને દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને વનવાસ રામને હતો માં સીતાને નહોતો અને પછી આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને પછી રામ ન ગયા ગમે એમ ન ગયા પણ ગયા નથી લ્યો આ આપણે ભાઈઓ ને સીતાજી ન ગયા હોત તો એમાં કોઈ કહેવાનું નહોતું દીકરીઓએ બાપુ સમર્પણ જ કર્યું છે તમારે ઇતિહાસ હોય અને જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક ભગવતીનો હાથ છે લખવું હોય તો લખી લેજો હરિશ્ચંદ્ર રાજા બાપુ તારામતી ન હોત તો કોઈ ઓળખ જ નહીં સગાળ સાને સગાવતી ન હોત તો કોઈ ઓળખ જ નહીં જલારામ ને વીરબાઈ ન હોત તો ઓળખ જ નહીં જબુમાં ન હોત તો સવારામ બાપાને ઓળખ જ નહીં અમરમાં ન હોત તો દેવીદાસ બાપુને ઓળખ જ નહીં એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે આ એને બાર મોટી મોટી કરીને ઘરે બાપુ ભડકા થાય એવું હોય તો અમાર તમને ગોળી ઉપાડવી પડે આજ પેટમાં દુખે નહીં આવો એમ તો કહેવાય નહીં મારું બહેનો કપાતર થઈ તેને આ એમને હાથની હથેળીમાં રાખવાની એમ આવ્યા હોય પછી એમ ગાળો ચા પાણી રોટલા સિવાય જવાય
અને આમ ડેલામ લઈ લો અને રવડામાંથી હાણે લોટા મળે ઉડવા મારે ચીપા જવું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે પંખા હરખા હોય તો જીવવાની મજા આવે. બાકી તો પછી જીવે છે ભગો હારોનો હાપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે તો કબાર જાતો હેળે જો ઉતા ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કાંઈ જીવવાની મજા ન આવે. અડધું અંગ ઈને કહેવાય. બાકી તો બધા છે અડધા અંગ, પણ હવે એ તો પછી પોતે નહીં સમજતા હોય અમારે કેવું અંગ છે એ બધાને ખબર હોય. પણ જેટલા જેટલા મહાપુરુષો બાપુ કપરા સમયમાં જ્યારે જ્યારે ઈશ્વરને અરજ કરી છે ને ત્યારે મારા નાથે બાપુ કોઈની આબરૂ જવા નથી દીધી. એનો એક દાખલો, પંઢરપુર મહારાજ ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો. ફળિયામાં માટી ખૂંદવાનું કામ કરતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. ભગતને બૈરામ બહુ ઠેકાણું હોય એટલે જ હું કહું છું કે બે માણસ હરખા હોય જીવવાની મજા આવે. ગોરા ભગત પોતે ભજના નથી હતા પણ બૈરામ ઠેકાણું નહોતું એટલે બેન પાણી ભરવા નીકળ્યા. 2 વર્ષનું છોકરું અહીંયા હુડાયું. એકા છોકરાનું ધ્યાન રાખજો, તમે ક્યાંક સીતારામ સીતારામ કરતા ભોણિયો ન વાળતા, તમારે ભજન સિવાય બીજું ભક્તો જ નથી. કોરા ભગત કે કાંઈ વાંધો નહીં જાઓ. છોકરું હુડાયું એ પાણી ભરવા ગયા. ના ભગત માટી ખોલતો ખોલતો ભજન ગાતો હતો. છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું. ના ભજન ગાતા ગાતા માટી ખોલતો તેમાં છોકરું ખોદી નાખ્યું. છોકરું મરી ગયું. અને ઘડીક જેવું જોયું એ તારું બહુ કર્યા, છોકરું મરી ગયું. એ કે બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારી મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. એ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. ભાગેલું ભૂલાયું એનું ભાગેલું માથું ન ભાગી ગયા છે બાળકના બે પગ. જેને જેને ઈશ્વર મેળવ્યો બાપુ એમ નામ કોઈ મેળવ્યો નથી. ભૂખો રાખવું, ભોય હુવારું, શરીરની પડાવવું, ખાલ આટલું કરતા જો ન હાર તો પછી ખરીદો ન્યાલ બાપુ. એટલું બધું હેલું નથી પણ આપણે કરવું જ નથી. ઘણા કહેતા હતા કે ગંગાજી નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં ગંગા કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. હમણાં કોક નો મેળો હતો કેટલા ખોદી નાખેલો, કેમ ગંગા ન બચાવ્યા? આખા દુનિયાના બુશ મારી પછી અહીંયા તમે નાવા જાઓ તો ગંગા તમને આંગરે. એમ મન બનાવવાની વાતું છે. અંદરથી ખાલી થઈ જાઓ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલપુરથી આવે. મારે કંઈક કરવું છે એમ કંઈક સિદ્ધાંત હોવો. હમણાં લક્ષ્મણભાઈએ 2 ભાઈની વાત કરી કે અમારી જોડી તૂટી ગઈ. અમારે ભલે જોડી નથી પણ બાપુ અમને સાંભળવા વાળા વિયાઈ જાય. વિયાઈ તમે અમને સાંભળો છો, તમે ખોટા છો એવી મારી વાત નથી. સાંભળે છે બધા પણ અમારું સમજે કેટલા એનું નક્કી કરવું જોઈએ. અમને એમ થાય કે એવા 2 અધિકારી હાથમાં સામે બેઠા હોય ને તો બાપુ અમારા આંતરડા અમે તોડી નાખી, સામે અમને સાંભળે છે. બાકી જ્યાં જાય અમને દાડીએ રાખ્યા અમે મડાણા હોય. આવવું જ પડશે, આવવું જ પડશે. પણ આમાં તમને સાંટો નથી પડતો, અમારે શું આવીને કરવું? 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક લબરક. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં બેઠો. જિંદગીમાં મારા બાપ કાંટો ન વાગે, કાંટો ઈ કોઈ ગમતું જ નથી. તમને ન ખબર પડે, તમને ન એમ જ કરતા બોલો. એટલે નહોતી ખબર એટલે તો વિચાર રાખી હતી. તું 10 વીઘાના ઉલારિયા મીઠો કરવા નથી ખબર પડતી અમને. અરે બાવળિયા ઉગાડ્યા પણ બાપુ મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. હે ભૂખ્યા રહીને તમારી મારી હાડું જમીનો રાખી. અને અત્યારે મોટરસાયકલ લેવું હોય તો મારા દીકરા 2 વીઘા વેકે બોલો. અમારે ત્યાં આગળ જમીન બેસીને ટ્રેક્ટર લાવે ને આંખશો ચા ફળિયામાં. અરે જોવો તો ખરા દેખા દેખી હાલી
માન બાપ ને બાપુ હાથો ઈ કે ઈ કરો ને બાપુ, જિંદગીમાં કોઈ દી કાંઈ તકલીફ ન થાય. અને મા બાપ ને પગે લાગીને તમે જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. ભગવાનના મંદિરમાં તમે કદાચ પગે ન લાગો ને, ભગવાનને ખોટું ન લાગે તો માન અને બાપને પગે લાગીને જાતો હોય તો જિંદગીમાં ક્યાંય ન લાગવું પડે. અરે હું તો ત્યાં સુધીની વાત કરું, મા બાપને ન લાગો ને તો કાંઈ નહીં, પણ બહાર જઈને એવા ધંધા ન કરતા તમારા બાપને તમારા હાથું થઈને બીજાની પાસે હાથ જોડવા પડે તોય મારો નાથ રાજી થાય. અરે બાપુ જીવન મળ્યું છે, આનંદ કરો. આપણે આપણા મા બાપ નો હોત તો આપણે જ ન હોત, પેલો મુદ્દો જ છે. ભલા આખી દુનિયા ગમે તો માન બાપ નો ગમે તો જિંદગીમાં કોઈની ગાડી ન આવે પાટે હાલતા છે. ભલા મને બાકી તમે અમને સાંભળો છો, અમને ખબર છે એટલે તમે ત્યાં સુધી બોલાવાના, અને આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. એ અમને ખબર છે. હવે ગરબા ક્યાં ગયો કે બીજા એ અમને ખબર છે. હા તો અમે અમારી મોજ કરવા આવી. હા અમે આ રાડું પાડી ને અમારા હાટું પાડી, તમારા હાટું આ તો ગંગા હાલે જાય, પીવો નો પીવો તમારી મોજ. બાકી પીવા જેવી છે એક તમને કહી દઉં, કારણ કે મારો દીકરો આ ભેગો જ છે મારી હારે, એ ભજન ગાય છે. કહેવાનો મારો મિનિંગ આમાંથી તમે જો આ બધા પીરિયડ માંથી બહાર નીકળો ને, અને આ જીવનમાંથી ન જ તમને અનુભવ થાય, કોઈ કેમ તમને અનુભવ થાય ખોટી વાત. તમે ભૂખ્યા રહો ને તારે તમને ખબર પડે, કોઈ ભિખારી આવે ને કે મારી બીજી ભૂખની વેદના શું હોય. પણ તમે રૂપિયાની પથારીમાં હોય ને એટલે તમને ભૂખની ખબર જ ન હોય. નથી શહેરમાં તમે જોવો પેલા માગણ આવે ને તો હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, કે આગળ જા આગળ જા. આગળ ઠેઠથી તારા જેવા છે, ચા જા એક બટકો રોટલો દે ભલામણા, પણ એને ભૂખની ખબર જ નથી. જીવન મળ્યું છે ને તમારી મારી પાસે બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક મહાપુરુષો કે એક વખત તો આવે જ છે, આપણે ઓળખાય નથી. આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકની આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. બાપુ બંધાવજો કોકની. અને તેને કોઈને નહીં દો ને તો તમારા હાથો હાથ દવાખાને જવું પડશે. એ ભેગું તમે આપણે દવાખાના જાય અત્યારે બધા તમે જુઓ વિજ્ઞાન, તમે જુઓ ને ફાટી નીકળ્યું ને વિજ્ઞાન, આ કરો આ કરો આ કરો આ કરો. દવાખાના જાય તો આપણે આખી દુનિયામાં કોઈ હાજર જ નથી. હેઠા એટલા પડ્યા હોય બોલો, ખાટલા ખાલી નથી પણ હેઠા એટલા પડ્યા, બગીચામાં ઉઠતા હોય બોલો, બાટલા એક કોઈ હાથમાં હોય, કાં તો નળિયું ભરેલું હોય. આપણે એમ થાય કે અમને એટલું બધું હાજર છે ને આ હુતા છે. વિજ્ઞાન બહુ છે, મટાડી કેમ નથી દેતું? પૈસા છે રોગ જ છે નકરા. તમે જો ડાયાબિટીસ, હાર્ટ એટેક, હુમલા, ના બધું બધું, અને ડોક્ટર એક જ વાત કરે, ડાય પછી કઈ ખાધું મર્યો. શું કરવા પૈસા, શું કરવા કહો? આપણા ઘરડા બળદની ખેતી કરતા હતા ને, તેથી આમ બળદિયા બપોરે છોડી અને આમ તલાવડામાં પાણી પાઈને આઈન પા બળદિયા પીતા હોય ને આઈન પા આપણા ખેડૂત પીતા હોય. બાપુ કોઈ દી રોગ થયો હોય મને કહો તો એ કહે છે કે આપણે ખબર ન પડે, ઢોરા જેવા. એટલે ઢોરા જેવા હતા ત્યાં સુધી સારા રહ્યા, તમે માણા જેવા બનાવ્યા બધા. આવડ બાવળના બાપુ દાંતણ કરતા ને ત્યાં સુધી બાપુ ઠેઠ સુધી સૈયાની શેરડી ખાધી બધા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો થઈ જાય ગેબી જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. હવે અત્યારે જો તમે દાંતણ આપણે આવડ બાવળ નું કરીને તો આપણને દુનિયા લોહી પીએ. આ જો લોહી પીએ એ તો લાકડા મોટા મોટા ગાલી ફરે. હવે લોહી હોય ને આપણે પીસીનું ફેરવી પડે એવું છે. આ જગદારી હાલ્યા આપણે છૂટકો જ નથી. આપણા ગરડામાં જે કોઠા હોય છે ને બાપુ, એની શું આપણે વાત કરીએ. અમારા મોટા બાપુ હતા ને, એ એમ અમને કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો મહેમાન ઓછા થાય. આવી બાપુ હું તૂટવી જો આપણા ઘરડાએ આવા આપણને સલાહ આપી છે. મહેમાન જેથી ઘટે તેથી એમ માનજો કે તમારો સૂરજ હવે મોડો ઉગવાનો લખવું અહીંયા લખી લેજો કે કોઈ ખવડાવે રાંકા વેડા કરતા નહીં. અને બાપુ આજે સવારથી હાથ સુધીમાં જો બે મહેમાન મારી અહીંયા નો આવે ને તો બાપુ મને એમ થાય ખરું મને મારા બાપુના ભૈયા ગયા એના વર્ષો થઈ ગયા પણ તોય મને યાદ આવે કે મારું બધું આજ કોઈ માણા કેમ ન આવ્યો. અને હજી આજની તારીખમાં બાપુ મારા દીકરાની બહુ બધા ભેગા છે પણ મેં મન દાણા વેસાતા લીધું એવો કોઈ દાખલો નથી રાખ્યો. આ ગરડાના શબ્દો આ કોઈ નિયાળમાં પણ નિયાળમાં કે ટોટિયા વડે જો મા બાપને મૂકી આવો, ભાઈઓથી જુદા થઈ જાઓ, ઈ શીખડાવે છે. એમાં જ બધા દુઃખી થયા. કુટુંબ પરિવારની જે બાપુ એકતા હતી ને
અને ઈ બાપુ જે બધા આમ આડાવાળા બહારના કોઈ લંગરિયા નાખે ને પોગે જ નહીં, લંગરિયું જ ન પોગે. પોગતું હોય છે કુટુંબ જ એવડું હોય. અત્યારે હું તો ઉતીને એક છોકરું લંગરિયું તરત હોવાનું નીકળે. પરિવારની બાપુ હોય થતી હોય, પણ પરિવાર કોઈને ગમતો જ નથી. નોકા થઈ જાય, નોકા થઈ જાય. એમાં આ નકરા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ માતાજીઓ આવે પછી તરત જ તમને આપણે નહીં ભેળ પડે. માન મેળ પડ્યો ન હોય નોકું કરવું. અને આમાં એવું છે બધું નકરું કે બેનો વાંક ન હોય. ઓલો ભાઈ રાહ જોઈ રહ્યો હોય કે મારા લગ્ન તને તરત છૂટું કરાવવું છે, પછી કે વાંક મારી બહુ નીકળે ને આપણો મેળ પડી જાય. અમુક ઈ રાહ જોઈ રહ્યા નકરા બૈરા ખોટા છે એવું નથી. પણ જ્યાં જ્યાં મહાપુરુષોએ તમને મને શાન કરી છે એ જીવનમાં ઉતરી જાય તો કામ થઈ જાય. એટલે હમણાં જે વાત કરી ને બાપુ ભાઈની જોડીની, તમે વિચાર કરો રામાયણ કેવો ગ્રંથ છે આપણી પાસે. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે. 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે જો બાપુ ધ્યાન રાખજો. રામાયણ આ તમને મને કહે છે. રામાયણ છે ને, રામ વનમાં ગયા હોય કે ન ગયા હોય મને ખબર નથી, દુઃખી થયા હોય કે ન થયા હોય મને ખબર નથી, પણ બાપુ મને એક ભાઈ કહેતા મને કે આ કાંઈ હતું જ નહીં, આ તો એક વાર્તા બનાવી છે. મેં કીધું વાર્તા ભલે બનાવી હોય, રામ થયા હોય કે ન થયા મને ખબર નથી, પણ વાર્તા મેં કીધું બનાવી છે કેવી? આ વાર્તા જેવું જો દુનિયા જીવી જાય તો આમાં શું ઘટે શું? આટલી વાત રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કરે ને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો અયોધ્યાની ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી નગર. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે. કાગડા અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો, સ્વર્ગ જેવી ગાદી હતી. લક્ષ્મણ કહે છે કે હું મોટા ભાઈ તમારી હારે આવું. રામચંદ્ર પરમાત્મા ના પાડે છે. ઈ કે હું તું મને મોટો ગણતો હોય ભલે, બાપ ગણતો હોય ભલે, જે ગણી હું કહું એ તારે કરવું પડે. તારે મારી હારે નથી આવવાનું, તારે અયોધ્યામાં રોકાવાનું. લક્ષ્મણ ગુંજાણો. પછી લક્ષ્મણે આઈડિયા વાપર્યો. ઈ કે અયોધ્યાની વસ્તી તમને સરયુ નદીના કિનારા સુધી વળાવવા આવે એમાં હું ભેગો આવું એ તો તમને વાંધો નથી ને? હા કે અહીંયા સુધી આવજે. અને પછી બાપુ સુમિત્રા નંદન લક્ષ્મણ કહે છે એક જતી નો હોતા એ કે સરયુ નદીના કિનારે તમે ભોગો ને નદીએથી તમે આમ જાજો. અયોધ્યાની વસ્તી આવે ને મારા દેહનો જો સરયુમાં ઘા ન કરી દઉં તો હું લક્ષ્મણ ન કહેવાઉં. તેથી લક્ષ્મણ બાપુ રોઈ ગયો. રામચંદ્ર પરમાત્મા રોવે છે કે લક્ષ્મણ અનર્થ કરી નાખશે. લક્ષ્મણને હવે લઈ જ જવો પડે. બાપુ કેવો ભાઈનો પ્રેમ હશે. મને તેમ લાગે રામકથા આપણે વંચાવી અને રામકથા જો ઘરમાં કોઈ ઉતરે નહીં તો આમાં ફાયદો કોને? એક રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ જો ન મટે, હાવ નો વિખવાદ ન મટે, બાપ દીકરાનો વિખવાદ ન મટે તો કથાના માંડવાનો અર્થ શું? બાકી તો આને કથા વંચાવવામાં ફાયદો કોને? વક્તાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારે તો શું ખિસ્સા ખાલી થાય આ જીવનમાં. બાપુ વાંચતા તો મોરારી બાપુ જેવા વાંચતા હોય તો ભલે, નાનો વક્તા વાંચતો હોય તો ભલે, વાત તો એક ને એક જ હોય. રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો, લઈ વાત તો આવડી. આજ શું આપણે કરવી? પણ આ વિખવાદ જો ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી રાખતો. એટલો ભાઈ ભાઈનો પ્રેમ. રામાયણ મહાભારત બે મહાપુરુષો બનાવ્યા પણ કે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી માં હોય, કેવી દીકરી હોય. એ કે જોવું હોય તો રામાયણમાં જોવું અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા ઠેકી ઠેકી એમાં જ પડે. નથી દેવું જ કરે. તમે જો રામાયણમાં કેટલો પ્રેમ. અત્યારે આપણે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. જમીન ત્યાં પડી હોય, એક જાય ઉપર ને એક જાય જેલમાં. અને ઓલો જેલમાં ગયો ખબર કાઢવા જાવ તો શું કે ઓલું 50 વીઘા પીવીને જાય ભલે જાય પણ મને મારો કટાવો. તારા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ કાંઈ છે નહીં.
રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ બાપુ કાંઈ ઘટ્યું નહીં, મહાભારત કે કોઈને કાંઈ દેવું જ નથી, એમાં કાંઈ વધ્યું નહીં, લ્યો આપણી સામે થયા, પણ તો એમ કહે છે કે નથી દેવું, રાખજો અને લઈ જજો હારે. અરે શું ભલામણ, આવડા મોટા ગ્રંથો, આટલા શાસ્ત્રો, આટલા વેદ, આટલા પુરાણ, આટલા ઉપનિષદ, આમાંથી આપણને કાંઈ મગજમાં ન ઉભે એટલે સારું. આપણે એમ આના કરતા હાવ મોટા સાહેબ આપણા હતા એ હારા નહીં. ઘર ખાવા સારું, ખાવાનું નહોતું, રહેવા સારું ઘર નહોતું, તોય આપણા બાપાને આપણા દાદા એ ન કીધું કે આમને મૂક્યા પાછા. હવે અત્યારે તમે જો મૂક્યાનો મારે નથી, પણ મા બાપ જ નથી ખોવાતા કોઈ. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે વાણીમાં બાપુ સથવારાની જરૂર છે. વાણી મંથન માંગે છે, મંથન કર્યા વગર બાપુ આની ખબર ન પડે. એટલે કહે છે વાગેલ ભુજાયું એનો વાગેલ માથું ન ભાવી ગયા છે બાળકના બેપર, અંગનો આકાર એકે મળે નહીં, એના હાથ કે હાથ કાયલા, એવું પગના તળિયે એજી કચરું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો. એક વાર જોરદાર તાલીમ બતાવી, કારણ કે આ છે ને આજ અમારા હાથ આ પ્રોગ્રામ સફળ થાય ને વખાણ કલાકાર ના થાય, મેં નામ નહીં હોય. પ્રોગ્રામ ઊંધો નાખવો હોય આવડા જ નાખે, ગાડી ઓમ ના ખબર નાખવો હોય એમ ને ઊંધો. ખરેખર આ અમારું ઘરેણું છે. જોકે ઘણી વખત ભેગા દેવાનો મોકો મળ્યો છે, અને હું તો પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ કહું મને બોલતા શીખડે એવો સાજી જાય, હરકું વગાડી દે આપણે રાત કાઢવી છે. મેં કીધું આપણે બોલતા શીખો ને આવડા પણ બેઠા. એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, મેં ભજન કર્યું વારું વારા વીરા રે સંગનો કરીએ નીચનો, એક ભાઈ પૈસા નાખવાય. એટલે એ ગામના એક મારા ભાઈ પણ હતા ને મારી પડખે બેઠા હતા, મને કે દરબાર આ કોઈ પૈસા નાખે નહીં પણ આજ નાખે. મેં કીધું બંધ કરવું કહેતો આપણે બંધ કરી દીધી. કે ના તમને ધન ગાઓ, ઘડીક થયું ફરી જ ના આવ્યો પૈસા નાખે. પછી મારો રાઉન્ડ પૂરો થયો ને બહાર ગયા ને તમારી વાંહે આવી. એટલે મારો ભાઈ બધું એને પૂછ્યું લાગે તું કોઈ પૈસા નાખી આજ પૈસા નાખતું જબરું કહેવાય. એ કે પૈસા નાખવું તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી. એટલે મેં કીધું એ ભાઈ હું ગાળ્યું નથી બોલ્યો. મેં કીધું ના ના મને કે બાપુ તમે ગાળ્યું દેતા હતા. મેં કીધું એ તું આયા કોઈને મરવી નાખીશ મને, હું ક્યાં ગાળ્યું બોલ્યો. મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નેસનો, સગનો કોળી નેસનો નહીં સંગનો કરીએ નેસનો. કીધું લોખા પાડ અમને હળદર ભરે એવા કરી નાખી. મેં કીધું આ તો બધું ઉપર થઈને જાય, બોલવાનું ચાલુ કરો ને ઢકે સડસી. એટલે ભજન સમજાતું જ નથી, કોને કહેવું. હવે આવું કોકના મગજમાં કરી જાય તો બાપુ આ અમને કોઈ મુકાવે. અને હવે ખબર પડે કે અમને ક્યાં ખબર હતી અમારા વાહ ભાંગી જાય એનું શું. આ સમજાય ને એમાં ડખા થાય. સમજણની જરૂર છે, આના મંથનની જરૂર છે. મંથન વગેરે બાપુ ખબર ન. દૂધ હોય ને દૂધમાં દીવો કરો થાય ને ઘી એમાં જ હોય. એની માટે મંથન કરવું પડે. એમાં ભજન છે ને જીવનમાં મંથન કરો તો જ ખબર પડે. અને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ત્યાં વાતું પડીશ. એમ નામ ભજન કોઈ દી બને નહીં. આ હમણાં તૂટી ગઈ જોડીને ભજન કર્યું ને ત્યારે બાપુ રામ રાવણનું યુદ્ધ હાલતું હતું. લક્ષ્મણને જયારે મેઘનાથનું બાણ વાગ્યું ને એ વખતે બાપુ આ તુલસીદાસે આવડું આ ભજન એ વખતને લખેલું. અને આ જ વાતની શંકા લક્ષ્મણને ગઈ ક્યારે 14 વર્ષ પૂરા કરીને જયારે આવ્યો ને અયોધ્યામાં, ત્યારે લક્ષ્મણ મનમાં મૂંઝાણા કરતો. રામચંદ્ર પરમાત્મા એના સામે અવારનવાર જોવે ને, રામને એમ થતું હતું કે લક્ષ્મણને કઈક પીડા છે. એટલે એકવાર રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે બેઠા હતા. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આપણે આવ્યા વાત કીધું ને તારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું મને લાગે છે, શું છે કઈક વાત તો કઈ. એ કે ના ના એવું કઈ ના, એ કે મને ખબર પડી ગઈ છે તને કઈક તો તકલીફ છે. તો કે મોટા ભાઈ આ એક તકલીફ છે. તો શું છે બોલ તો ખબર પડે ને, એમને કેમ ખબર પડે. એ કે તમારા મારા બાપ દશરથ મહારાજ. તો કે હા. તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ. તો કે હા.
તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? બેની ભક્તિ એવી છે. 14 વર્ષ હું તમારા ભેગો રહ્યોમાં મેં સેવા કરવામાં મારી કઈ ભૂલ થઈ નહીં? તો કે ના. તો કે હવે સાંભળો મોટા ભાઈ, તમારા મારા બાપ એક હોય, તમારો મારો ગુરુ મહારાજ એક હોય, અને 14 વર્ષમાં ક્યાંય મારી ભૂલ ન થઈ હોય તો મને ઈ પીડા થાય છે કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હતું. તેથી એવો મહારથી યોદ્ધો રાવણ, એના વરસાદ જેટલા બાણ વરસ હતા, તમને એક ન આવ્યું, અને એના છોકરાની એવી કઈ શક્તિ હતી કે મને એક બાણ માર્યું, ગોટો વાળી દીધો, મારે અહીંયા ક્યું પણ ભોગવવું પડ્યું. રામચંદ્ર પરમાત્મા કીધું સારું કર્યો ત્યાં પ્રશ્ન કર્યો, નકર તું જીવત ના સુધી મૂંઝવત. ઈ કે તને બાણ વાગ્યાનું કારણ શું? તને મગજમાં ન બેઠું ને? તો કે ના. તો કે હવે તું હા ભાઈ, 14 વર્ષ વનવાસ મળ્યા પછી અહીંથી હાલતા થયા જંગલમાં કે આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા. સબરીનો આશ્રમ આવ્યો હોય તને ખબર છે? તો કે હા મોટા ભાઈ, પ્રકૃતિ તમારું ભજન કરતી હતી, મને ખાસ ખબર છે. તો કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા, જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી. એ કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ, તમે ઠળિયા હોતા ખાઈ ગયા. એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને ત્યાં લક્ષ્મણને હબાકો આવ્યો, 14 વર્ષમાં ત્યાં ભૂલ કરી ગયો ભાઈ. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો તો 14 વર્ષ વનમાં ભટકવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું, ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો, તને હું ખા વાગ્યા તેથી? બાપુ લાકડી પડી પગમાં પડ્યો અને બાવડું ઝાલીને બેઠો કરીને કીધું, ઉભો રે, લંકાના પટાંગણમાં તું બચો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ. મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંક્યા ને, એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા. એની ચાંચમાંથી બિરાણ વેરાણું તું, અને સુસેન નામના વૈદ્ય કીધું તું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી, નાના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. આ સબરીની ભક્તિનો પ્રતાપ. એટલે મહાપુરુષોએ ના પાડી દીધી કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ. લક્ષ્મણ માથે ચોકડી મારી દીધી. બાપુ એક જ ભૂલ કરી ગયો, એમાં સંતોએ કીધું ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ, લક્ષ્મણ નો હાલે. એક જ ભૂલમાં આપણે એક હાલવી ભાઈ. કેટલો ભાઈ ભાઈનો પ્રેમ હશે બાપુ. લક્ષ્મણ ઠેઠ સુધી એટલો દુખી ગયો તો સંતોએ ચોકડી મારી દીધી અને સંતનું બિરદ આપ્યું બાપુ ભરતને. રામાયણ છે ને દુનિયા ઊંધી ચિતરી નાખી છે. રામાયણ છે કઈક જુદી. આ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગળો, મિથિલા નરેશની દીકરી. રાવણ માથે દ્રષ્ટિ પડે, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ, ઈ દીકરી હતી. પણ જગતને બતાવવા માટે એને આ કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. બધાને લક્ષ્મણ રેખા હોય, બાપને, દીકરાને, માને, પત્નીને બધાને હોય. જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગાયબ છે એવું ન માનતા રાવણ મરી ગયા. સીતાજીને બાપુ લાંબો હાથ નો થાય, ઈ માં હતી. પછી એનો બીજો એક પ્રસંગ છે કે રામચંદ્ર પરમાત્મા હોનાનું હણિયું આવ્યું કે મારવા ગયા. હોનાનું હણિયું અત્યારે આવ્યું આપણે માનવી? તમે આમાંથી કયો તો મને. હોનાનું હણિયું અત્યારે આવ્યું આપણે ન માની, હોનાના ધણિયા નહીં હતા. તો આપણને ખબર પડે, રામને નહીં પડ્યું? પણ જો રામાયણ એમ કહે છે કે જે મોરની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ ચાલે. ઈ વાંહે જો ન્યા ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે ને તમને મને એક માર્ગ બતાવવા માટેની આ ગ્રંથ છે, પણ આપણને મગજમાં નથી દે. આ મહાભારત કે લોકોને કઈ દેવું નથી, અત્યારે બધા એમ જ કે નથી દેવું. એટલે મહાભારત છે વંચાય છે તો મહાભારત ઘરો કરશે. લ્યો કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ તમે જોવો તો ખરા. દુર્યોધન પાસે 3 વાર ગયો, દુર્યોધન રહેવા દે, આ ન કરાય. ઈ કે કાંઈ મારે સલાહ જોતી નથી, દેવાનું કઈ થતું નથી. ઈ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ને 5 ગામ તો દો, અમને ખાવું શું? કોના નાકાની હણી જેટલું નથી દેવું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે આને કોણ સમજાવે? મારેથી ન સમજાવે, આને કોણ સમજાવે?
ભીષ્મ જેવા બાપુ હતા તો આ યુદ્ધને રોકી ન હોય કે તમે જોવો તો ખરા. એ કે યુદ્ધ કરવું પડશે કૃષ્ણ પરમાત્મા કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બાજ્યા બધા શું કાઢ્યું 18 સુધી મઠ્યા. એ કે દ આશીનો પૂજા બોલ હતું પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયું મારવા. અને પાંડવો ભલે જીત્યા, કૃષ્ણ પરમાત્મા હતા એમના પક્ષમાંથી જીત્યા અને વિજય મેળવ્યો, પણ એ ગાડીનો અવાજ કેવો લાગ્યો? એ કે કાકા ને બાપા ને ભાઈઓ મારીને હવે આ ગાડી આપણે ભોગવવાની કે હાલો હવે અમારે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય. બાપુ મારો તોય ફાયદો નથી, માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ એમ કહે જેને જોઈને લઈ જાઓ. બાપુ જે લઈ જાઓ કરીને કોઈ દી ખૂટ્યું જ નથી. અને દુનિયાના કોષ મારે ને એને કોઈ દી બાપુ બે જોડે લુગડાનો મેળ નથી પીડ્યો. પણ છતાંય આપણે નથી સમજાતા. ન કે મને તો એમ થાય કોઈ આપણા ઘરમાંથી બાપુ લૂંટી નથી જવાનું. આટલું બધું જો ભગવાને આપ્યું હોય ને એક માગણ આપણા આંગણે આવે અને ડેલી વાડી કરવી તો આમાં શું ઈશ્વર રાજવે રે ભલામાં? કાંઈ હે જ નહીં. આમ આપણે કાંઈ આમાં આપણે લાવ્યા નથી ને આપણે લાવ્યા નથી, લઈ જવું નથી. બધા કે પૈસા તો હાથનો મેલ છે, રાવણ શું લઈ ગયો, કરણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ ને આમ ને તેમ ને લાવો એક બીડી તો ઉખાડીને છોડી લઈ આવવાનું એમ છે. બાપુ વાતું કરવી હેલી છે, બાકી તો મોત થી જીવો તો કાંઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાવો લઈને આમ નીકળ્યો બજારમાં. ફૂટપાથ ઉપર એક ફકીર હતો અને ફકીર ઉપર એની આમ નજર ગઈ ને, એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી બાપુ ફકીર હતો. સિકંદર જોયું એ કે વાહ તારી મોજ, વાહ આખો રસાલો રોઈ ગયો. એ કાંઈ ઉપાડ્યો મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે ગયો ને સિકંદર અને બાપુ એની મોજ જોઈને બાપુ ફકીર સિકંદરને ફોરેના પલા મીડા છૂટવાઓ. વાહ તારી મોજ, વાહ તારી મોજ. એ ફકીર માગ તને આજ મોજ આવે માગી. એને આમ અત્યારે જોઈને કે મારે કાંઈ જોતું નથી, જાતા હોય જાઓ. બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો. હું દિલ્હીનો સિકંદર, આજે એમ કે દિલ્હીનું રાજ મારે જોઈ અત્યારે લખી દો. ભાઈડાને પહેરવા લુગડા નથી, ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમને? ઘણા એવો પાવર હોય ને, હું દરબાર છું, કલાકાર ઈ હું, પણ મને કોઈ પૂછ્યું નથી. શું બાયું ચડાવે? મેં તમને કાંઈ પૂછ્યું નથી. તમે સિકંદર હોય કેવું હોય તમે જાતા હોય જાઓ. બાપુ સિકંદરને વાઈટ હોય તો લોહી નો નહીં. પછી કીધું કે પણ કાંઈક માઇક ને ભલા મને કે મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આઘાવું કર્યો, તડકો મારી માથે આવે ને મને થોડીક ટાઈટ હોય છે બાજુ ભાઈ, બીજું કાંઈ નથી. અને બાપુ સિકંદરને એમ કહ્યું હા હા વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. પછી સિકંદર કહે છે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે હે ખુદા મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર મળ્યો ને એ જીવનમાં ઉતારવા જોઈએ. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે આવી મને મોજ દેજે, ફકીર દેજે. ત્યારે ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું સાંભળે વાતું થાય છે રામ, કાંઈ છે નહીં. તમને જો ભગવાને આપ્યું હોય ને તો કોકને આપજો. કોઈ ગરીબ માણસના છોકરા બાપુ પૈસા વગરના, ફી વગરના, ભણ્યા વગરના રહી જાય, જો મોકો મળે તો થોડોક સપોર્ટ કરજો. દવા વગરના કોઈક માણસ દુખી થતા હોય ને દવા કરવા પૈસા ન હોય તો કોઈક બાપુ થાય તો મદદ કરજો. આપણે હોસ્પિટલો ન બંધાવી એકીર કંઈ નહીં પણ એકાદાને દવા લઈએ છીએ, પરબુ ન બંધાવી એકીર કંઈ નહીં પણ એકાદાને પાણી પીએ. એટલું થાય ને તો હોય મારો નાશ ન કરે. ઝોપડામાં બાપુ રહેતા હોય, હાથમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય, એની માવડીઓ માલપા હોય અને એને પૂછજો ઢેબરા કેમ નથી બનાવ્યા? ઈ લુગડા વગરના છોકરાની માં એમ કે થોડા પૈસા હતા ને ઈ લોટ ને તેલ લઈ આવ્યા, ગોળના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને તો એમાં 500 કિલો તેલ આપી આવો કે ગોળ આપી આવો અને
અને પછી બાપુ જે ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય અને એના પેટમાં જાય પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો નાથ નો મારી શકે ભલા માણસ કરવાની જરૂર તો હા બાકી તો ત્રાજવો લઈને બેઠો બધાની ખબર છે તમે શું કરો છો બધી નોંધ કરે છે બધાની તમારી મારી બધાની નોંધ કરે છે તમે શું કરો છો તમે જો દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળાના છોકરા હોય ને બહેનો એક એક ફટાકડો વાવે ફોડી નો કે ફોડવા તો ઝૂંપડામાં સાંકળવા પડે હવે આમને પૈસા આપ્યા છે ઓલા અમને સીધી રહી ઓલા પૈસા વાળા છોકરા હોય ને એટલે ઝૂંપડામાં સાંકળવા જાય એટલે કે તું આ ફટાકડા ફોડી કે લાય બાકર નો શું ફૂટે જઈને દિવાળી મૂકે ફટાકડો ફૂટે ને ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો ઓલો એમ કે બહેન વાળો આવ્યો ઈ ફૂટ્યો એમ રાજી થાય ઓલો એમ રાજી એ તો દયાળુ છે મારા રામ મને એક ભાઈ કહેતા હતા મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં તમે રિયાલિયા બણગા મારો છો પેલા મેં કીધું એવું ન હોય બધાય કહે છે ચૈતો હશે પણ મને કે આનો પુરાવો ખરો મેં કીધું બીજા પુરાવાની મને ખબર નથી પણ તને તારો કાન છે તો કે હા દેખાય દેખાતો નથી તને તારો કાન નો દેખાય ભગવાન જ દેખાય એટલું છેટું છે ને બેટા આંખ ને કાન ને જે ચાર આગળનું છેટું છે ને એટલું છેટું તો હું કાળા ધોળા કરું ને બધી એને ખબર છે પણ આ કાન છે ને એનો તને વિશ્વાસ છે ઓલો છે એનો તને વિશ્વાસ નથી વાત આટલી છે બીજું કાંઈ છે એટલે સવારે મેં કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપશે અમર બીજે હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે ભજનના ભરોસાની વસ્તુ છે આમાં અમને મુક્તિ મળે ન મળે કાંઈ ખબર નથી મેં કીધું આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી મુક્તિ મળે ન મળે કાંઈ નહીં એનું મરી જાય તો આમાંથી દયાદરાને બાપુ યાદ કરવા પડે કોઈ દરબાર આવ્યો તો મજા આવી હતી બસ વાત થઈ જાય પૂરી કાંઈ છે નહીં બીજું કોઈની પાસે કાંઈ લઈ લેવાનું છે કાંઈ તમે ગમે આપો તો અમને હારે કઈ લઈ જાય એવી વ્યવસ્થા જ નથી શું હારે લઈ જવું બસ તમે હારા ગયો તો હારા ને ખરાબ ગયો તો ખરાબ નીવડું તો ભેગું આવવાનું જ છે એટલે અમારે બેને શું કરવું છે બાકી કાંઈ કરવાની જરૂર નથી એટલે ગોરાની આખું ગામ નિંદા બીજું કરવા આવી ભક્તિ હોય અને નિંદા જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાપ નથી અન્ન સમયને ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ નિંદા જેવું કોઈ પાપ નથી આ એના ખાન સુધી આવ્યા છે અને આ અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાગે હવે ગામ હાંઠિયો નો થઈ જાય ભગત ના દીકરા જે ન ખબર હોય ને ઠેવડી લઈ આવે હાલ તો ખરો હાલ ગરબા કેટલું સોલા હાલ તો ખબર જોઈએ આ દુનિયા બાપુ એ દુનિયા છે બાકી તમે લાખ રૂપિયા દાનમાં દઈ દીધા હોય તો કોઈ એટલી બધી વાતો નથી ચાલતી એક ગામમાં છે ને 4-5 સાધુ આવ્યા અને સોરા પાસેથી નીકળ્યા ગામડા સોરા જોઈ આવ્યો સોરા હોય રીતિ સીધી બધી અહીંયા હોય ગામની વધારે ઘરે જગ્યા ન હોય એમાં હતા ને બહુ સોરે વેલો સોરે ગળફા ઉડાડવાનો અમારા વાયદા કરવા પાણી ભરવું જાઓ સોરે તગડી ત્યાંથી નીકળ્યા 4-5 સાધુ એ કે અમારે હરિહર કરવું છે અને રાત રોકાવું કોઈ ઘર કરવું તો હેલા જો છે ઘર છે અહીંયા બધા આવે ગયા એ ઘરને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે કાંઈ વાંધો નહીં બાપુ દેવો એ રોટલા બનાવી દે એ કે એમને તમારે ઘરને કહો કબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપે અમારી હાથે અમે રસોઈ બનાવી લઈશું અમે હાથે જમી લઈશું એ બેન ને પાણી ભરવા મોકલ્યા ગામના કુએ અને ભાઈએ બધી વસ્તુ આપી દાળ ચોખા ગોળ ને તેલ ને બધું આપ્યું બેન ભરવા કે પાણી બેડાને ઉડકી સાફસૂફ કરી અને ગંગા જળ જેવી હેલ માથે મૂકીને હરખાતી બેન આવતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા અમારા ઘરે સાધુ જમશે આજે અમે ધન થઈ જશે હરખાતી આવતી હતી ને એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો એ કેળો હતો ને કેળામાં એક નાગ ને નોળિયો બાંધતા બેન ઉભી રહી ગઈ નાગ ને નોળિયો બાંધતા હતા એ નોળિયા નાગ ને મારી નાખ્યા નોળિયો વેવ ઉપર હમળી ઉડતી ત્યાં નાગ છે ને હમળીનો શિકાર છે જવાન ઝાકળ નાગ માથે પડીને વચ્ચેથી નાગ ને પકડીને ઉડી મોઢું અને પૂછડું બે લબડતા હતા એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા એ બેન માંથી જે હેલ છે હેલમાં પીડ્યા એ બેન ને ખબર નથી બેન હરકાતી આવી ઘરે આવીને ફળિયામાં સાધુ બેઠા એનો ઘરવાળો બેઠો અહીંયા ઉતાર્યું બેડું એ કે લ્યો બાપુ આમાંથી બનાવી લ્યો એમાંથી રસોઈ બનાવી 5 સાધુ છે ને અડધી કલાક પોણી કલાક ને કલાક થઈને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કરે આ શું
ચોખ્ખું પાણી આપ્યું, કાચું સીધું એમને આજે રસોઈ બનાવી. આ બન્યું શું? બે માણા મૂંઝાણા. આ બે માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? નાક દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તા લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે જઈને કીધું, પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી આવી. ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. ત્યાંથી આમ નીકળ્યા ને, કીધું એ કે અમારે હરિહર કરવું, કોઈ ઘર કરવું. એ કે હાલ્યા જાવ, કાલ 5 ને મારા સાથે તમારો વારો. ભગવાન કે લઈ કામના ખાતે ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એટલે કીધું અનસમીન ઔષધિ એકલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ કે છે કે આ 5 કેવી રીતે મેળાઈ મને ખબર છે, આમને ખબર છે. આ વગર જોયેલા મારા દીકરા કહે છે કે આમને માર્યા છે. લઈ કે ભલે ભોગવે. તો આપણે હવા ત્યાં સુધી કેટલાની નિંદા કરી છે? આપણે આંકડા કાઢવા જોઈએ. નવરા પડીને બીજું કરી છે શું? હું તમારી ભેગો છું. પછી એવું ન કઈ વિચારતા કે આપણા છેડા હટી ગયા. ના, એવું કઈ છે નહીં. એક બાપુ નિંદા કરવાનું જો બંધ કરી દીધો, મારા નાથને નોંધ કરવી પડે. સારું ન કરીએ કે તો કઈ નહીં, પણ કોઈની ટીકા. બોલો એક સુરદાસ હતો ને, આમ દીવો લઈને કરતો, કોઈક ડાયો માણસ હામો મળ્યો. એ કહે તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના વર્તાતું નથી કે દીવો લઈને શું રખડે? એ કે આ વર્તા ઈવડાય મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો, મને પસાડે છે આંખું વાળા. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈટમાં ગઈ જઈ તેની ખબર પડે 40 લાખનું દેણું થઈ ગયું. દીવો એટલે રાખું છું. આમ જ આવેલું છે બધે. માણસ બાપુ છે ને, માણસને જો ઉપયોગી થાય ને તો સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગ જ છે બાપુ, કળિયુગ બળિયુગ ની ખબર જ નથી કોઈ. અને સતયુગ ચારે પૂરો થયો, દ્વાપર ચારે ચાલુ થયો, દ્વાપર ચારે પૂરો થયો, ચારે તેતા ચાલુ થયો, તેતા ક્યારે પૂરો થયો, કળિયુગ ક્યારે ચાલુ થયો, કોઈ પણ તારીખ છે? આપણે બગડ્યા એટલે આપણને કળિયુગ જેવું લાગે છે. બાકી મને નથી લાગતું કળિયુગ બળિયુગ. તમે જોવો તો ખરા, અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર સતયુગમાં કાશીની બજારમાં રીંગણા વેચીને બૈરું વેચવું પડ્યું. આપણે બૈરા વેચવાનો હજી વારો નથી આવ્યો. જોવો તો ખરા, અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાના મહારાણી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બૈરું. બાપુ કેવો સમય છે. બધા સતયુગની વાત કરતા, સતયુગ કરતા થતા શું ખોટું? લઈને કોઈ બૂસ મારી દો તો કાંઈ નહીં. જો હારા મારું નથી. આપણે ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો? તોય રોવે. એટલે બાપુ આ ગોરાની બાપુ આખું ગામ નીંદા મેળું કરવા આવી ભક્તિ હોય. અને ઈના ઈ દુનિયા બાપુ ઈશ્વર જરા ત્રાસ લે આવે ને તાર પાસે ઈના ઈ કે ભક્તિનો પ્રતાપ કરો. મારે અહીંયા જમીન છે ને, મારે વાડી ભગવાનની દયાથી 2 વાડીઓ છે. મારી વાડી એક વાડી છે ને, આમ રોડ ઉપર છે. એટલે વાડીમાં કપા ને જીરું ને એરંડા ને ઘણી વાયુ હોય ને, સારું હોય ને, એટલે અહીંયા જે બધા નીકળે ને શું કે ખબર એ કે ભાઈ ભક્તિનો પ્રતાપ તો શું કેવું જીવવું, જામો કપા જામો. અને હમણાં ગયા વર્ષમાં વરસાદ બહુ જીતો ને તે બધું પૂરું કરી નાખ્યું. કઈ હારા હોય નથી. તો એના એ માણસ શું કહેતા ખબર છે? નકરા ભજનમાં પડ્યા આવું જ હોય. જો વાડી ઈના ઈ, હું ઈનો ઈ, રોડ ઈનો ઈ, વસ્તી ઈના ઈ. આ દુનિયા છે. એટલે દુનિયાના બાપુ દોરેની દુનિયાના શું ધોખા ધરવા ભલા? બાકી કાંઈ છે જ નહીં. આ દુનિયા તમને હાથીની અંબાડીએ ઘડાવે ઘટાડે ત્યારે કોઈ ભરોસો નથી. બાકી જે ઈશ્વર કરે છે ને એ 100% સત્ય જ છે. એમાં આપણે કોઈ આંગળી મૂકવાની જરૂર નથી રાખતા. એટલે ઘોરાની નીંદા મીઠું કરવા માણસ જગત બધી મેળા દે છે ને કે દીકરો છે તે કુભાર. જગતના મોઢે મારે કેમ જીતવું, અધ મોઢે મોઢાય હજાર એવી પતને રાખવા. એ જી આવજો રાગ ભગત નું રુદન સાંભળીને તે જાગી ઉઠ્યા રાખે.
જેને જેને તન મન ધનથી જેને ભજન કર્યું ને બાપુ એનું અખિલ બ્રહ્માંડના માલિકે કોઈની કોઈની આબરૂ જવા નથી દીધું. પણ તમને ભરોસો હોવો જોઈએ. કોઈ બાપુ ભજન વાળાને કોઈની નડ્યો નથી. ભજન વાળાનો બાપુ છેડે હુટીમાં ભલે હેરાન થવું પડે, કારણ કે કસોટી તો હોનાની હોય, લોઢાની ન હોય, પણ બાપુ એ તમને છેડે ફુગાડે એમાં અધવચ્ચે તમારું ગાડું કોઈની ન રહેવાતી. જેટલા મહાપુરુષો છે, જેના તમે ગાણા ગાતા હોય બાપુ, અખિલ બ્રહ્માંડની માથે જેને તાગ લાગી ગયો એના બાપુ ક્યાંય બાપુ નાવડા રોકાય એ વાતમાં એ માન નથી. એ ગોરા ભગત અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એની ઝૂંપડીએ આવવું પડે. અને બાપુ ભજન પાકે ને ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડીએ આવવું પડે. જેનું ભજન પાક્યું, સગાસાને અહીંયા આવ્યો, જલારામને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજા અહીંયા આવ્યો, સીબી રાજા અહીંયા આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? 52 કામ આપણું એકાદું ન કરે. પણ આપણો બાપુ અહીંયા કાર નથી, નકર બાપુ કરે 100%ની વાત. આપણે તમે વિચાર કરો, ગંગા સતી તો બાપુ આપણને વાણીમાં એવું કહે છે કે 21,600 શ્વાસ. વિચાર કરજો, 21,600 શ્વાસ. અને શ્વાસા છે એ જ તમારું ભજન છે. સ્વર છે એ જ ભજન છે. જે સ્વર છે, જે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તો ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરી બેહી જા, પછી કરવું પડે ને કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો આ ચોચા છે. અંદર જોવાનું છે, બહાર બાપુ કઈ મેં હું તો ખરાબ આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. કોઈ મૂર્તિ આપણે વાત નથી કરતી. આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય ને એવી જ્યાં હોય, રૂબરૂ વાત કોઈ કરી નહીં. અને જો અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ હતા, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બે જાઓ, બે ગયા. ઈ કે 100 રૂપિયા લાવો મક્ષાના. ઈ કે કાનુડાને હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કઈ નાસ્તિક લાગો, નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા આવ્યો, આ કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, એમ ત્યાં આટો મારવા આવી દુકાનો છે બધી, આટો મારવો મારી જોઈ. એક જગ્યાએ છે, બહાર એમ કહે કે 20 રૂપિયા આપો, નકશેના કે ટોકરો ઉગાડવાનો. મેં કહું રામજી મંદિરમાં ચા પીવાય, ઘરા છૂટા નહીં વગાડી નથી દેવા. ટોકરો ને વગાડવાનું મારી પાસે આવવું નથી. તમે વિચાર કરો, તમે આટો ન માર્યો ને આટો માર્યો. બાપુ પૈસા ગણવાના માણા રાખ્યા છે, પૈસા ગણવાના. આપણે બધા અહીંયા જઈને ઢગલા કરી, એટલે કે અહીંયા જે ભૂખમરો હોય ને એવો દુનિયામાં ક્યાંય ન હોય. જો આપણે અહીંયા ન જતા હોય, પૈસા ગણવાના, કોથળા ભરવાના, મંદિર ઉપર હોનું મીડા પાથરવા. અરે ઝોપડામાં રહેતી હોય, કોઈ દીકરીના લગ્ન હોય ને પાવલી ભર દે હોય ને મારો નાચ ચોપડે સડે લખે પાથરો. ઈ તો હું જ નથી કોઈ. જેને ઈશ્વરનું ભજન કર્યું તન મન ધનથી બાપુ, એનું મારા નાતે કોઈનું અટકવા જ નથી દીધું. એટલે મહાપુરુષો કહે છે, રાગ ભગતનો રુદન સાંભળી નથી જાગી ઉઠા રાધે જાઓ. ઈ 2 વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એવા દાસ કુમારસિંહ. જો બાપુ આ વાણી શું કહે છે? જિંદગી બાપુ એવી જીવાય કે તેને મર્યા પછી જગત તમારી વાંહે કંઈક કરવું પડે. આ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર અને જીવન એવું જીવી ગયો. આપણું રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ વાણી લખવી પડે. આ ખુમાનસિંહ બાપુએ ભજન કર્યું કે આવો એક પ્રજાપતિનો દીકરો થઈ ગયો, તમને મને બાપુ આમ કોના જેવું કરીને સામે આપ્યું. આપણને નડે, બીજા આપણા ગાણા કહીને બાપુ દુનિયામાં સુધરી જાય. અને આપણને નડે ને એટલે હું તો બધાને કહું છું, જ્યાં જવું ત્યાં આપણને નડે એટલે સમજી લેજો ઈશ્વર ત્રાજ ને આવ્યું હોય તો જ આપણને નડે. નખાન સુધી અમને ઓળખે ને અમારા ન ઓળખે. આપણા જેથી આપણને નડે ને તેથી સમજી લેજો ઈશ્વર તમારી નજીક આવ્યું હોય તો જ તમને તમારા નડે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? નો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય.
પાંડવો કોણ નડ્યા? કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા નો રો. સમજવાનું ઈશ્વર નજીક આવ્યો હોય તો જ આપણા નડે આપણને. આ બધા પીરિયડ માંથી હું નીકળેલો છું એટલે તમને કહું છું. આ અનુભવ કઈ તમને ખબર જ ન પડે. હું તમને એમ કહું દારૂ ન પીએ હું ઢાસતો હોય તો, હું તમને એમ કહું મા બાપની સેવા કરે મારા મા બાપ રોટલા ઉડીને આટા મારતા હોય તો, આ પેલા મને લાગુ પડે. અમને કે લાયસન્સ નથી દીધું, તમારે જે કરવું એ કરવાનું, બીજાને સલાહ દેવાની એવું નથી. આ પેલા અમને લાગુ પડે તો અમે બીજાને કહીએ. આ ખુમાનસિંહ બાપુને લખવું પડે. રાગ ભગત નો રુદન સાંભળી નથી દીધા કે ઉઠ્યા રાધે શ્યામ. બે વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. જો વાણીમાં કબીર બાબુ કહે છે આ કર્મની વાત છે. આમાં કર્મ બરમમાં મને જ ખબર પડતા તો વાણી કહે છે એટલે કહું છું. કારણ કે આમાં કેવું છે, જો અમુક અમુક વાતમાં છે ને આમાં હાથું લાગે રાખવાનું, ખરાબ લાગે પડ્યો રહેવા દેવાનું, કોઈ ફોન પર ન કરતા. પણ રામ વનમાં ગયા તે બધા કહે છે એટલે કહું છું ભાઈ હતા એ જ્યાં તાર હું હતો નહીં. આમાં તો 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા જે આવ્યો હોય ને 500 ના ભાવના જોવા પડે કાઢી નાખાય. એ ભેગા જવા હોય ને દાંત પડી જાય. એટલે આમાં કાંકરા જેવું આવે ને પીડું રહેવા દેવાનું, ઘઉં જેવું આવે એ રાખવાનું. કારણ કે આમાં ખોટું આવશે કેટલું. પછી તમે એમ કહો હા ક્યાં લખેલું છે, લખેલું તો છે જ નહીં. એટલે આમાં સારું લાગે રાખવાનું. આપણો આત્મો સ્વીકારવો જોઈએ કે આ સત્ય છે, બસ એ સાચું. ન સ્વીકાર નહીં અપનાવવાનું નહીં. હું તો ઘણા એમ કહું એ કે દારૂ તો પીવાય, પીવો તમારા બાપના રૂપિયા, મારા ક્યાં છે. તમે પીરકાને કદાચ ન પીવાનું પૈસા તમારા 5 રૂપિયા બચશે, મારી આ નાખવા આવવાના છો, તમને ફાયદો થવાનો. બાકી અમારે તો વ્યાસપીઠના દાવે બોલવું પડે, ન કરાયા. કરો તો કરો, કરો. આ કર્મની ગતિ છે એમાં મને સમજાતું નથી. પણ કર્મ શું કહેવાય? કર્મ કોને કહો છો? આપણે રામ 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 કરી છે, સીતાજી રામને પરણ્યા, આખી જિંદગી મારો દી રોઈ ગયો, શું કર્મ છે? ઇતિહાસ બોલે છે. દ્રૌપદીના છે લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ધારીને ઉભા કેવા પાંડવો હતા, ભીષ્મ જેવાની હાજરી હતી. અત્યારે મોટું ન કરી કઈ દીકરીનો શું ગુનો હતો? શું આનું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે દેશ તો ભીલ મન બાણ મારશે, ખબર ન હોય. ભીલના બાણે વિધિ નહીં ખબર, એનું શું કર્મ છે? થઈ થાવે ધાસ્યાઓ ત્રિકાળનારી મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું, આનું શું કર્મ છે? અરે જેનું મૃત્યુ હોય એમના દૂત તેને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે તું વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. મારા રામ એનું શું કર્મ છે? એટલે મને આમાં કઈ ટપા નથી પડતા. આ ભક્તિ કરે એટલે દુખી છે, એટલે બૂસ મારે સુખી છે. એટલે આપણે કઈ બૂસ મારવાનું ચાલુ કરવું એવી વાત નથી મારી. પણ કહેવાનો મતલબ નીતિ ઉપર હોય ને એવડે દુખી થાય છે. પણ બાબુ છેલ્લે તો વિજય એનો જ થાય. તમને આમાં પરેશાન તમને કરીએ કે બાકી પરાજિત ન કરીએ કે 100%ની વાત છે. પરેશાન થવું પડે 100%. પરાજિત નો મારો નાશ ન થવાનો. કર્મની ગતિમાં મને ભાવમાં નથી ખબર પડે. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં હવે ભાવની શું ખોરી મળે? બહુ સુમેલ્યોના મોળો છે, કાંઈ નહીં ખબર ન હોય ભાવને હું ખોર્યું. હું તો એમ કહું આપણે જવાના કેમ નહીં? હવે આવ્યા ક્યાંથી? આમાંથી કોઈ ખબર હોય તો ક્યાં ભાવમાં જાય, ક્યાંથી આવ્યા, શું બન્યા હતા, ઓલા ભાવમાં ક્યાં હતા, ત્યાં કોઈ ખબર? આમ નામ ડીંગો ડીંગ જ હાલે છે. આ મળ્યો એ સુધાર્યો કાયલની ખબર નથી, ભાવની શું ખોરવી હોય ભલામણ. હું તો કાયલનો નથી વિચાર કરતો. અત્યારે આપણે મગન બાપાના ઘરે સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છે. બીજી બધી જવા દો ને ભલામણ. વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભવિષ્યકાળને ભૂલી જાઓ. ભૂતકાળ સારો હોય મોરો હોય એ આવવાનો નથી અને ભવિષ્યકાળ કેવો આવશે એ કોઈને ખબર નથી. આ વર્તમાનમાં જીવતા શીખી જાઓ બાપુ, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ નથી, જીવવાની મજા આવશે.
મારે હજી આમ કરવું છે, મારે હજી ઓલું કરવું છે, મારે હજી ઓલું ત્યાં પડાય ફૂટી જાય ગયા બહારના ભાવ એટલે આ કરવાનું હતું ને કાળમાં રોકાણા કાંઈ છે જ નહીં. અને અત્યારે તો બાપુ સમય જેવો છે, બાપા બેઠા હોય છોકરા વ્યા જાય, કાંઈ કહેવાતું નથી રામ. એટલે કહું છું બાપુ આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી જે ભગવાન કહે. હું તો એમ કહું છું કોઈને મદદરૂપ ન થાવ કઈ નહીં, પણ નડો નહીં ને તો મારો નાથ નોંધ કરે કે સારું કોક કરતો એને નડો નહીં તો ઘણું છે. અને ગમે સારું કામ આવ્યું બાપુ બે તો હળશું હોય 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 ના જાવ ત્યાં હોમણ દૂધ બગાડવું હોય બાપુ બે ટીપા સાઈ શકતું હોમણ સાસ દૂધ બગાડવું હોય હોમણ સાઈ ન જોઈએ, બે ટીપા હોય ને પતાડી ફરી જાય. એમાં 1 લાખ માણસ ભેગું થયું બે હળશું હોય ને સમજી લેજો કેવું આ બધું કામ. ના કે અત્યારે આ વરસાદ હોય આપણે જો એટલા બધા હારા હોય સુધરી જાય. અત્યારે આ 8 દીકરી મનાણો છે બોલો, અને સોમાં આમ જોઈજો આવે પછી ઓલો 1 મહિનો ચાલુ થાય છે વરસાદ થોડું મોડું થાય ને ધોઈનું બે આવે. અમે ગામમાં ધોઈ ગાડી શું લખ્યા આ શેની ધોઈ છે એ કે વરસાદ નહીં. મેં ઉતાણીએ ચાલુ કરવાની હતી તો અત્યારે પાસ થાય. હવે અત્યારે ચાલુ કરી થાય તો દિવાળીએ પાસ થવાય. તરસ લાગે કુવા ગાળવા બેવો એ તમારો મેળ પડે. હા હું તો વરસાદ ખડા એમ કે આ જોના દી ઉઠેડો અત્યારે વરસાદ એને નતું કાઢ્યો, આપણે બધા ભેગા કરી ઉઠાડ્યો. આ ધરતીકંપ થયો તમે જોવો ના બધા શ્રી રામ જય બખરા ખબર બોલતા બોલો મને દુનિયા સુધરી ગઈ. અત્યારે નવા મોટા ફૂટ્યા મને લાગ્યું બધા ભૂલી ગયા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, ફરતા ગામના મધ્યા તોય સમાધાન નહોતું થતું. ધરતી આમ કે આમ કર્યું તો એક પેલા રાખી ખાતા બોલો આપણે બધા સમાધાન કોણ કરી ગયું. હું તો એકલો હોય ત્યારે કહું ક્યારેક આંટો મારતો રહી જાય બધા ભેગા કરે. અરે જોવો તો ખરા આમ કરીને આમ ધરતી થઈ બાપુ આમ કરીને આમ થયું તો શું કરત આપણે. અમે સુરેન્દ્રનગર હતા બાપુ ધોળા ધોડે મેં બધા મુંબઈ ઉઠી ડગમગે ચા જાઈશો મોટો દોડ વાળ્યો પતે એવું છે. અને એમાં નો સુધર્યા એટલે આ કોરોના આવ્યો. મારો છોકરો મારી વહુ મારા બાપા કોઈ નડતું નહોતું. તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલતા હતા બોલો તારી હશે કોઈ નથી બાબુ. સમજી જવાની જરૂર છે. ઈશ્વર તમને મને સંકેત કરે છે અને નહીં સમજો ને તો એ તો મોટો કલાકાર છે, બીજું કઈ કાઢવા એને આપણે નથી પૂગવાનું. એટલે મહાપુરુષો મને તો એમ થાય ભલામણા આ સમય કેવો સમય છે, આમાં કેમ મારાના અવળું જ કેમ છે અવળું જ હું છે. કોકનું લઈ લઉં, કોકનું પડાવી લઉં, કોકને મારી નાખું, કોકને તોડી નાખું. અને હું એટલા માટે જ કહું છું કે આની માટે સંસ્કારનું સિંચન જોઈએ અને સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોઈએ. હું તો બેનો બેઠા એને ખાસ હાથ જોડીને કહું કે તમે ધારો એવા સંતાન તમે બાપુ કરીએ. અને એના માટે બાપુ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા બાપુ આ બહેનોને ખાસ કહું કે જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોની આપણા શાસ્ત્રોની તાકાત જોઈએ. હારા દીકરા કે હારી દીકરીઓ બાપુ એમ નામ ન થાય. એટલા માટે કહું છું જતન કરો. માં ધારે એવા સંતાન બાપુ કરી શકે. વહુ હારો ભેગા પાણી પૂરી શું હતા હોય ત્યાં પરજા જેવી થાય. હારા દીકરાની બાપુ આશા રખાય જ નહીં. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ચોક્કસ ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન થાય, ખુમારી માને હોવી જોઈએ. હારા દીકરા દે એમ બાપુ કીધે દીકરા નથી હારા મળે. અને ભાઈઓના કોઈ નેઠા જ નથી. એટલા માટે તેનું કહું કે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂજી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. આજની તારીખમાં ગમે ત્યાં જાઓ દીકરી બાપુ ધારે કરી શકે. સગાર સનાઈ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને વાત લાંબી છે ટૂંકામાં કહું. એ દીકરો કપાયો પછી કીધું તમે વાંચ્યા થઈ ગયા હવે નથી ખાવું. તેની સગાર ભાંગી ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય દીકરો કપાયો હવે કે ખાવું નથી. અને તેથી સંગાવતી બાપુ આગળ થઈ કે બેહી જાઓ. સગારસાને કહે છે તમે બેહી જાઓ હવે લાવો લગામ મારા હાથમાં. એ બાવાને હવે હું સંભાળી લઈશ. કેવી રણચંડી બની વાણિયાની દીકરી બાપુ ઉંદરડું મારી શકે. જો આ સત્યનો સથવારો આને કહેવાય.
સગાળ છે ને કહે છે તમે મુસાવમાં ઈ બાવાના ખાતા સિવાય હું ન જાવ તો બેહી જાવ, તમે બેહી જાવ. અને આમ બાપુ સાજો હાલતો થયો ને, ખડકીની ડેલી આડી કરી ગયા બાપુ બેહી જાવ, જેમાં વગર નથી જાવ. તમારે બીજો દીકરો જોઈ છે ને, બેહી જાવ બેહી જાવ. મને એક વખત મારા માથે હાથ મૂક, હું તને એક બાપ જાણી અને તને ખુલાસો કરી દઉં કે મારી માથે હાથ મૂક પેલા. બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. બેઠો હવે થઈશમાં બાવા, તને જમ્યા વિના નહીં દઉં દાવા. મારા બાપ બેહી જા. આમ કટાર કરી મારા પેટમાં એ 5 મહિનાનો ગર્ભ છે ફાડીને બાવા રાતી તને ખવડાવું, તું ચા અમને ઓળખ. આમ કટાર કરીને ભગવાન છોટી ગયો. બસ કઈ માં બસ તેની દીકરી આગળ થઈ. શું આપણે શક્તિની વાત કરી? હું તો આજે બેરુને કહું છું કે તમે શક્તિનો અવતાર છો, ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠેલું છે કોને કહેવું? જ્યાં જ્યાં તમે જલાની સુપડીએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને અને એને કીધું બૈરું હોય, જો આ તો વાતો કરવાની, જો આપણા ઘરે કઈ આવે તો ખતરો ન કરતા હો, માન માન બેર પીડો ડકે નો સડાવતા પર આવી દી ઉઠેલો. જલાની ઝૂંપડી આવ્યા ને કે બૈરું હોય અને જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે ખાંડડો લોટવાળા હાથે જોગમાં બહાર આવી અને કહે છે શું છે કે એક સાધુ દક્ષિણા માંગે છે, આપી દો. કે પણ એની માંગણી જેવી તેવી નથી હોય, કે જે માંગે આપણે રાખીને શું કામ છે? જો આ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અને અડધું અંગ કહેવાય. કે પણ એની માંગણી જેવી તેવી નથી, કે તમારી માંગણી કરે છે કે તારું બૈરું મને આય. અને તેથી આ ભારતને આજે નારી કાઢી હોય કે ભક્તિની વેરણી તો વર્ષોથી આજે આવતી હતી, પણ આજ વેરણીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ હોપ્યો છે ને, એ હાથ બાવાનો હોપી દો, મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાં એવી છે. અને આમ બાવડું લઈ પકડી અને વીરબાઈનું બાવડું પકડીને આવ્યા. જલા બાપાને કીધું લ્યો બાપુ બૈરું જોવે ને આવ્યો ઉપાડો. તેથી સદાદારની ગાદી ઉપર આપા ગીગાન બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીડિયા વાગવાઓ. દુનિયા ઊભી થઈ જાય. બાપુ આ શું કૌતુક થયું? કે કાંઈ નથી હોઈ જાય. પણ બાપુ કયો તો ખરા, એની હાથે નગારા ટોકરા વાગે. તેથી આપા ગીગા વીરપુરની બજાર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે. કાંઈ છે નહીં. કે વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. કે હોઈ જાવ બાપુ, સમય આવે ને કાંઈક કરી લેજો. બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે. એટલે જ ગંગા સતીએ કીધું 21,600 સુવાસા જેને ગણવો એને ગણી જોઈએ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને 100. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને આ જ ઈશ્વર તમે હોઈ જાવ ને, તમારા ઉપરથી એરું વયો જાય, ઉંદરડા વ્યા જાય, કૂતરા વ્યા જાય, બધું વ્યો જાય, ખબર ન પડે. તમારા શ્વાસા હાંકે છે કોણ? તમે ક્યાં હુતા છો તમને ખબર ન હોય. શ્વાસા હાંકવા વાળો કોણ? તમે ખાવ ગમે એ કલરનું બાપુ લોહી મારી પર લાલ જ બને. આ ફેક્ટરી કેવી, શરીરની રચના કેવી કરી ઈશ્વરે કોઈ નક્કી કર્યું? ઘણા કે ભગવાન મને કાંઈ ન દીધું, ભગવાન કાંઈ મને અહીંયા કાંઈ કાઢી દે, હું તને લાખ રૂપિયા આપું. કઈ દુકાને લાવ્યા? અરે અમૂલ્ય દેહ આપ્યો છે મારા રામ, મોજ કરો. આ તો રોજના રોવાના હેવાયા થઈ ગયા બધા. અમારી પાસે કાંઈ છે નહીં, કાંઈ છે નહીં. બાકી આપણને આપ્યું છે ને ઈશ્વરે, સૌની લાયકાત પ્રમાણે બધાને આપ્યું છે. આ તો રોજના રોવાના હેવાયા થઈ ગયા. બાકી ગરમની ગતિ બાપુ કોઈ સમજી નથી. ભજનમાં આવ્યા છે, કદાચ અમને કંઈક વાગે ભાગે તો શું અમારે ભગવાનનો વાંક કાઢવાનો? કે થાન ભજનમાં ગયા તેના વાગે શું કાઢવા? વાગે મારે મુકત ન વાગે, એમાં ઈશ્વરનો કોઈ દોષ જ નથી. એ તમારે તમારી રીતે રહેવાનું હોય, એની રીતે છે. બધી ખબર છે, કીડીથી માંડી અને હાથી સુધી બાપુ બધાના પેટ ભરે છે. પણ કોઈને પૈસાની જરૂર નથી. માયાની પૈસાની જરૂર હોય માણસ એકને. 84 લાખની છે ને, એમાં બાપુ પૈસા તો માયા આટું પાટું આવ્યો હોય તો માણસ એક જ. અને કોઈ જીવ ભીખો રહેતો હોય મને કહો, માણાનું ફરાતું હોય મને કહો. તમે જો આપણી નજર સામે છે ને કે આ જાનવર છે, કૂતરા કાગડા ભેંસો ઘોડા છે. આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. આપણને ટાઈટ તડકો લાગે, આપણને પાણી જોવે, ખોરાક જોવે, હવા જોવે, બધું એમને જોવે.
પણ તોય બાપુ એમને કોઈથી કાંઈ કર્યું જ નહીં. ગોડાઉન બનાવવું છે, ખંખરો કરવો છે, કાં કરવું છે, તે કરવું છે, કોઈથી કાંઈ કર્યું જ નહીં. તોય એમનું ગાડું હાલે. હું તો ઘરેથી જ્યારે નીકળું ને બહાર બજારમાં કુતરા ઉતાવે ને હું આમ જોઉં તો મને ગામના કઈ ઉપાધિ છે? હે, જોડા નથી લેવાના, કપડા નહીં, નાવડ નહીં, હાબુ નહીં, કોલગેટ નહીં, નાવા જવું, ધોવા જવું છે, ગોમ તેડવા જવું છે, કોર્ટમાં જવું છે, લગ્ન કરવા છે, મેજિસ્ટ્રેટ પાસે જવું, આ જવું, આમ કરું, ધાકું કરું, કાંઈ કરવું કર. તમે જો બિંદાસ છે, ટાઈમ ટુ ટાઈમ રોટલા મળી રહે. અને આપણને કોઈ શેઠો જ નથી. એટલે તમે જો પક્ષી હોય, પક્ષી એને ઈંડું મૂકે, એને બચ્ચા આવે હોય, એ બચ્ચા આપણી માં જેમ પ્રેમ કરે ને એમ જ એની માં બચ્ચાને પ્રેમ કરે. પણ તમે જોવો ને, ચણ લઈ આવે, એની ચાંચમાં આપે, એને મોટું કરે, અને એની પાંખો આવે, એને ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય પછી એમ કે તું તારા રસ્તે, હું મારા રસ્તે. કોઈ દી ભાઈ કાગડા, કૂતરા, ભેંસું, કુંડા, અમારી હાળી છે, અમારો હાથું છે, અમારા હા રાજા, મારી હાવું છે, ત્યાં કોઈ દી ક્યાંય કુટુંબ કોઈનું ભાડ્યું? કોઈ દી ક્યાંય હાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂરો લેતો આવ્યો? હાંભળ્યું? હાલે એમ બધા આપણે તો શું વજન લઈને ફરવું હોય, પણ સમજાતું નથી. હું શું તો આમ કર્યું, હું શું તો આમ કર્યું. તું નહીં હોય તો આ બધું હાલવાનું જ છે. બાકી આનંદ કર, મોજ કર, ભજન કર. ભજન જ તારી ભેગું આવવાનું છે, બાકી કાંઈ છે નહીં. એટલા જ માટે બાપુ કર્મની ગતિ છે ને કોઈ સમજી નથી. એટલે મહાપુરુષો કબીર બાપુ વાણીમાં કહે છે, બે કડી કરી અને પછી મારી વાણીનો દનકુ બાપુને આપણે સાંભળવા છે. એ સિવાય બીજા કોઈ મહેમાનમાં કોઈ હશે એમને આપણે સાંભળશું.